રાજકોટના ધોરાજીમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। જાંજમેર ગામે સાવેલી નદીમાં બનાવેલું ડાયવર્ઝન ધોવાયું છે। સાવેલી નદીમાં પાણીના પ્રવાહમાં ડાયવર્ઝન તણાઈ ગયું। 100 થી વધુ ગામ વચ્ચેનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો। બાળકોને શાળાએ જવામાં પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો। નદીમાં પુલનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન જે બનાવ્યું હતું તે ધોવાઈ ગયું પાણીના પ્રવાહમાં। રોડનું કામ વહેલી તકે કરાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે। વાવણી કરવાની છે તો વાવણી માટે જવાનો રસ્તો બીજે ક્યાંય છે નહીં, તો ખેડૂતોની હાલત અત્યારે બહુ ગંભીર છે। તો આ ડાયવર્ઝન તાત્કાલિક કરે એવી ખેડૂતોની માંગ છે। દાદા તકલીફ શું પડે? અહીંથી કેટલા ગામોના અહીંથી ઠેઠ જામનગર સુધીના 150 ગામડા આવે છે, બધા ગામડાનો રસ્તો અત્યારે બંધ થઈ ગયેલ છે। તો આ પુલ તાત્કાલિક કરે। ડાયવર્ઝન અત્યારે ખરાબ થઈ ગયું છે, ધોવાઈ ગયું છે। ધોળાજીથી સુપેડી જાંજમેર થઈ અને જામનગર જવાનો રસ્તો છે, ત્યાંથી 100 થી 150 ગામને જોડતો આ પુલ છે। ત્યાં ડ્રાઈવર્ઝન હતું, તે ડ્રાઈવર્ઝન છે તે પાણીમાં ધોવાઈ ચૂક્યું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પુલનું કામ ચાલી રહ્યું હતું તેની બાજુમાં જે કહી શકાય કે જે ડામરનો જે રસ્તો બનાવેલો હતો કે જેને લઈને જામનગરથી 100 થી 150 ગામોને જોડતો આ પુલ હતો, એ પુલ છે તે ધરાશાય થઈ ચૂક્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં કે અવર જવરના રસ્તા છે તે બંધ થઈ ચૂક્યા છે। હવે લોકોને જામનગર જવું હોય તો ધોરાજી ફરીને જવું પડે છે, તેવી પરિસ્થિતિ સર્જાણી છે કે હાલ તો આ રસ્તો જે ધોવાઈ ચૂક્યો છે તેને લઈને લોકો નીચેથી ચાલી શકે છે, પરંતુ જે વાહનો છે તે રસ્તો છે તે બંધ થઈ ચૂક્યો છે। તેને લઈને કહી શકાય કે જાંજમેરના સરપંચ કિરણબેન આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? આ જે પુલ ધરાશાય થયો છે? કાલ અતિ ભારે વરસાદના કારણે જાંજમેરથી સોડવદર અને સોડવદરથી ડાયરેક્ટ જામનગરને જોડતો જે રસ્તો હતો તેમાં અમારે જાંજમેરથી સોડવદર જવાના રસ્તામાં સાવેડી નદી ઉપર પુલ બનેલું હતું। તે પુલનું કામ ચાલુ હતું અને કામ ચાલુ હોવાના કારણે તેમાં બાજુમાં ડાયવર્ઝન આપેલો હતો, પણ ભારે વરસાદના કારણે એ ડાયવર્ઝનનું પુલ તૂટી ગયું છે। તેના કારણે વાહન વ્યવહાર અત્યારે ખોરવાયેલો છે। અંદાજે જે આ પુલ છે અહીંથી કેટલા ગામોને જોડતો પુલ છે? અહીંથી જામનગર સુધીનો રસ્તો છે, કેટલા ગામોને જોડતો છે? અંદાજે અમારા જાંજમેરથી જામનગર સુધી 100 થી 150 ગામને જોડતો આ પુલ હતો। અત્યારે હાલ વાહન વ્યવહાર બંધ છે, તેના કારણે લોકોમાં ખૂબ હાલાકી છે અને ફરીને જવું પડે છે। આને લઈ અને તમે કોઈ અધિકારીઓને કોઈ જાણ કરી છે કે શું? હાલ હજી તો આ કાલનો જ બનાવ છે, તો જાંજમેર ગ્રામ પંચાયત દ્વારા જે કોઈ પુલના કોન્ટ્રાક્ટર છે તેને અને અમારા ઉપલા અધિકારીઓને જાણ કરવામાં આવી છે કે તાત્કાલિક આ જે ડાયવર્ઝન પુલ છે તેનું કામ રિપેરિંગ થાય અને અવર જવર ચાલુ થઈ જાય તેવી અમારી માંગ છે। અત્યારે જે રસ્તો છે તે ધોવાઈ ચૂક્યો છે, તેને લઈને જાંજમેરના સરપંચ દ્વારા તમામ અધિકારીઓને જાણ કરવામાં આવી છે કે વહેલી તકે આ રસ્તો બનાવવામાં। ફરીથી હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો જે પ્રકારે આ રસ્તો છે તે ધોવાઈ ચૂક્યો છે, તેને લઈને હવે સરપંચ દ્વારા તમામને રજૂઆત કરવામાં આવી છે કે વહેલી તકે આ પુલ છે તે ફરીથી બનાવવામાં આવે અને અવર જવરનો રસ્તો ચાલુ થાય તેવી માંગ છે તે સરપંચ દ્વારા કરવામાં આવી રહી છે। હરેશ વાલિયા, ગુજરાત ફર્સ્ટ,